ક્યારે બંધ થશે મોતના કૂવા? અનેક દુર્ઘટનાઓ થાય છે, અનેક દુર્ઘટનાઓ થાય છે, અને દુર્ઘટનાઓ માત્ર ને માત્ર બેકાળજીના કારણે થાય છે. અને આપણે એમ કહીએ છીએ કે ભગવાન કેમ આવું કર્યું? ભગવાન આપણને જીવાડવા માગે છે, પણ આપણા પૈકીના જ લોકો બેદરકાર છે ને એના કારણે દુર્ઘટના થાય છે. આપ તમામ લોકો જાણો છો. ભાગ્યે જ ગુજરાતમાં કોઈ એવો મહિનો ખાલી ગયો હશે કે સબમર્સિબલ પંપ ખુલ્લો હોય અને કોઈ બાળક અંદર પડ્યું ન હોય, એનો જીવ ન ગયો. ભાગ્યે જ આવું થયું, ભાગ્યે જ કોઈ મહિનો ખાલી ગયો હશે. આજે પણ અમરેલીમાં આવું જ કંઈક થયું છે. અમરેલીના સુગરપુરા ગામ અને અહીંયા બપોરના 12 વાગ્યાની આસપાસ ખેત મજૂરની 1.5 વર્ષની બાળકી, 1.5 વર્ષની દીકરી આરોહી આવા જ એક ખુલ્લા સબમર્સિબલ પંપમાં પડી છે. ભાનુભાઈ કાકડિયા નામના ખેડૂતની વાડી છે, જ્યાં બોરવેલ ખુલ્લી અવસ્થામાં હતો. અંદાજિત 500 ફૂટ ઊંડા બોરમાં બાળકી ફસાઈ છે, પડી છે. 45 થી 50 ફૂટ ઊંડે તે ફસાઈ છે. 500 ફૂટનો બોર છે અને 45 થી 50 ફૂટના અંતરે તે ફસાઈ છે. અમરેલી ફાયર બ્રિગેડ 108ની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. NDRFની એક ટીમ પણ ત્યાં રવાના થઈ ચૂકી હતી. પ્રશાસને પૂરા પ્રયાસ કર્યા છે, એમાં કોઈ બેમત નહીં. દ્રશ્યો પણ આપ ફૂલ સ્ક્રીન જોઈ શકતા હશો. પ્રશાસને ઓક્સિજન પણ પહોંચાડવાનો પ્રયાસ કર્યો, બોરમાં કેમેરા પણ મોકલ્યા છે. બાળકીની સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. રાજુલાથી રોબોટની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. રોબોટ મારફતે બાળકીને ટ્રેસ કરી સ્થિતિ જાણી તેને બહાર નીકાળવાનો પ્રયાસ થઈ ચૂક્યો છે. આવી અનેક દુર્ઘટનાઓ થઈ છે. અન્ય દુર્ઘટનાઓની વાત કરીશું એ પહેલાં હાલની સ્થિતિ જાણી લઈશું. મારા સહયોગી હરેશ કુમાર સતત બપોરથી જ આ સમાચાર મળ્યા ત્યાં છે. થોડાક સમય પહેલાં એમનો અહેવાલ હતો, એ પણ જોઈ લઈએ. હાલની સ્થિતિ જાણી લઈએ. આશા રાખું એ દીકરી સુખરૂપ બહાર નીકળે. જોઈ લઈએ હરેશનો અહેવાલ. રોનકભાઈ, અમરેલી તાલુકાનું જે સુરગપરા ગામ છે અને ત્યાં જે સીમ વિસ્તારમાં ખુલ્લા બોરમાં 1.5 વર્ષની જે બાળકી છે તે બાળકી રમતા રમતા બોરમાં પડી છે. જોકે અનુમાન છે કે 45 થી 50 ફૂટના અંતરે આ બાળકી ફસાણી છે. જોકે ગ્રામજનોને જાણ થતાં તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવી અને ત્યારબાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ વહીવટી તંત્ર હાલ અત્યારે જે ઘટના સ્થળ પર પહોંચ્યું છે. જોકે 6 કલાક કરતાં વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ જે બચાવ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બાળકી જીવંત નીકળે બહાર તે પ્રકારના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનો અને મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ક્યાંક ને ક્યાંક ભગવાન પર પ્રાર્થના પણ કરી રહ્યા છે કે બાળકી જીવંત નીકળે. તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રોબોટની મદદ લેવામાં આવી છે અને હાલ તમામ જે મુવમેન્ટ બાળકીની છે તે તમામ મુવમેન્ટ ઉપર અત્યારે જે નજર રાખવામાં આવી રહી છે. NDRFની ટીમ પણ વડોદરાથી રવાના થઈ તેવા પણ સમાચારો મળી રહ્યા છે. તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા. જે પ્રકારે હાલ 6 કલાક કરતાં વધુ સમય વીતી ગયો છે અને 6 કલાક કરતાં વધુ સમયથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને સ્થાનિકો પણ, ગ્રામજનો પણ આ મોટી સંખ્યામાં ક્યાંક ને ક્યાંક આ એકની એક જે દીકરી આરોહી છે તે જીવંત બહાર નીકળે તે પ્રમાણે પ્રભુ પાસે પ્રાર્થના કરી રહ્યા છે. જોકે વહીવટી તંત્ર પણ કોઈ પણ રીતે દીકરી જે છે ધારમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, તે જીવંત નીકળે તે માટેના તમામ પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યા છે. 6 કલાક કરતાં વધુ સમય વીત્યો છે, પરંતુ તમામ પ્રયાસ હાલ અત્યારે ફાયર વિભાગ અને તમામ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. હરેશ, આપ નજર રાખજો. આપની પાસે પણ અપેક્ષા છે, પ્રશાસન પાસે અપેક્ષા છે, પ્રશાસન પ્રયાસ કરી રહ્યું છે. આપની પાસે અપેક્ષા છે આ કાર્યક્રમ પૂરો થાય ને એ પહેલાં મારી એ દીકરી એ બોરવેલમાંથી સુખરૂપ બહાર નીકળી છે ને એવા સમાચાર તમારી પાસેથી જાણવા છે. આપની પાસેથી એક અપડેટ લેતા રહીશું. પરંતુ દુર્ભાગ્યવશ જોજો કેટલી દુર્ઘટનાઓ થઈ છે આપણા ગુજરાતમાં. 6 ફેબ્રુઆરી 2024 જામનગરના ગોવાણા ગામે 2 વર્ષનું બાળક 200 ફૂટના બોરવેલમાં રમતા રમતા પડી ગયું. ફાયર બ્રિગેડની ટીમે, સ્થાનિક પ્રશાસને જબરજસ્ત મહેનત કરી. એ બાળકને બહાર પણ કઢાયું, પરંતુ હોસ્પિટલમાં બાળક પહોંચ્યું. આપણે બાળકને બચાવી ન શક્યા, જીવતું ન બચાવી શક્યા. 1 જાન્યુઆરી 2024 દેવભૂમિ દ્વારકાના રાણા ગામે 2.5 વર્ષની બાળકી રમતા રમતા 30 ફૂટના બોરવેલમાં પડી ગઈ હતી. 9 કલાકની મહેનત બાદ બાળકને બહાર કઢાયું. અહીંયા પણ
એ બાળકને આપણે બચાવી ન શક્યા. 23 ડિસેમ્બર વડોદરાના યોગી ટાઉનશીપ પાસે 10 ફૂટના ઊંડા કૂવામાં બોરવેલમાં પડતા 3 વર્ષના બાળકનું મોત થયું. જામનગરના તમાણચી ગામે 3 જૂનના રોજ 3 વર્ષની દીકરી બોરવેલમાં ફસાવી હતી. એ દીકરીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આવી અનેક દર્દનાક ઘટનાઓ થઈ છે. આપણે શીખ નથી મેળવતા. જોકે શિક્ષણ મંત્રીની અપીલ બાદ રાજ્યના શિક્ષકોએ પ્રયાસ કર્યો અને કેટલાક બોરવેલને બંધ પણ કર્યા છે. શું આપણે તમામ ભેગા મળીને આ પ્રયાસ ન કરી શકીએ? સરકારે પરિપત્ર પણ જાહેર કર્યો છે. આવા બોરવેલોને બંધ કરવા માટે નોડલ ઓફિસરોની નિયુક્તિ પણ કરાઈ છે. આ તમામની વચ્ચે જાણવું સમજવું જરૂરી છે અને સતત જે રેસ્ક્યુ ચાલી રહ્યું છે એના સમાચાર પણ મેળવતા રહીશું. પ્રફુલભાઈ પાનસેરિયા શિક્ષણ મંત્રી છે, તેમની સાથે મેં વાત કરી છે, એ પણ જોઈ લઈશું. દેવાંશી જોશી વરિષ્ઠ પત્રકાર છે. પ્રવીણચંદ્ર પરમાર પૂર્વ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે. પરમાર સાહેબ, આપનાથી જ વાતની શરૂઆત કરવા માગીશ. આ રેસ્ક્યુના દ્રશ્યો આવતા હશે, આપ સ્ક્રીન ઉપર જોતા પણ હશો. હજુ રેસ્ક્યુ ચાલી પણ રહ્યું છે. કેટલું મુશ્કેલ હોય છે આ પ્રકારનું રેસ્ક્યુ, અને સત્વરે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા બાદ પણ બાળકને સત્વરે હોસ્પિટલ પહોંચાડવું કેટલું જરૂરી હોય છે, અને તમાશદીન લોકો આવી દુર્ઘટના સ્થળથી દૂર રહે કેટલું જરૂરી હોય છે. નમસ્કાર રોનકભાઈ. હેલો. જી સર, અવાજ આવી રહ્યો છે. હેલો. હાજી નમસ્કાર રોનકભાઈ. જી સર. આજે બોરવેલની અંદર બાળકો પડવાની જે ઘટનાઓ છે એ લગભગ દર 1-2 વર્ષે બનતી જ જાય છે, પણ એમાંથી કોઈ બોધપાઠ લેવામાં આવતો નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે ફાયર બ્રિગેડ ખાલી એક ઘટના બને એટલે જ બચાવ કામગીરીમાં જાય એવી વાત છે. પણ આ ઘટનાઓ ના બને એનું નિવારણ કરવા માટે જે તે વિસ્તારો હોય, ગ્રામ પંચાયત કે શહેર કે વોર્ડ, એ વિસ્તારોમાં જ્યાં જ્યાં બોરવેલ બન્યા હોય અથવા તો જૂના પણ જે કૂવા હોય, તો આ બધા જોખમી સ્થળોનો સર્વે કરીને કોઈ ખાસ કમિટી, એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય કે ગ્રામ લેવલે હોય, તો આ તમામ જોખમો, જે નાના નાના જોખમો છે, તમામ જોખમો ઉપર કડક જવાબદારીઓ નક્કી થાય. ગામ લેવલથી એનું નિરીક્ષણ થાય. માનો કે આ બોરવેલ જે છે ચાલુ છે કે બંધ છે, બંધ કર્યા પછી જો એને દાંટો મારીને પણ બંધ કર્યો હોય તો આજુબાજુમાં ચોમાસાનું ઋતુ આવે ત્યારે બધું પાણી ધોવાણ થઈને પાછો ખાડો પડી જતો હોય છે. એટલે નાના બાળકોની મોટાને પણ ખ્યાલ આવતો નથી. એટલે આવા જે જોખમો નાનામાં નાના, માનો કે આ તો બોરવેલ છે, પછી બીજા કૂવા બંધ પડેલા છે, એ સિવાય નદી નાળા છે, એ તમામ જોખમોનો કોઈ સર્વે થતો નહીં હોય, અને સર્વે ના થતો હોય એટલે એનું નિરાકરણ કરવા માટેનું કોઈને ધ્યાનમાં ના આવે. એટલે આ અવારનવાર થનારી ઘટનાઓ છે એની સામે જે કંઈ જોખમો છે, ભૂતકાળમાંથી આપણે જે જોયું છે કે આવી ઘટનાઓ બની છે, તો એના માટે સ્પેશિયલ કોઈની જવાબદારી નક્કી કરીને કે ભાઈ આના માટે શું કરી શકાય. જ્યાં સુધી એ ના કર્યું હોય ત્યાં સુધી એને એમ છોડાય નહીં. ત્યાં જરૂર લાગે તો કોઈ એવું નિવારણ ના થયું હોય, માનો કે ઊંડા પાણી હોય અથવા તો જમીન લેવલનો પેરાફીટ વગરનો કૂવો હોય, તો ત્યાં બોર્ડ હોય તો કમસે કમ ખ્યાલ આવે કે અહીં આગળ જવાય એવું નથી. તો આ નાનામાં નાની વસ્તુઓનું જ્યાં સુધી નિરાકરણ નહીં લાવવામાં આવે, જે રિસ્ક છે એ રિડક્શન નહીં કરવામાં આવે, તો આ ઘટનાઓ બનતી જ રહેવાની છે. અને ખાલી બચાવવા માટે જે ફાયર બ્રિગેડ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જાય, અને જો એ તો રામ ભરોસે જ કામ થવાનું છે કે સિચ્યુએશન એ ટાઈમે અલગ અલગ સિચ્યુએશન હોય છે. એટલે અલગ સિચ્યુએશનમાં કેવા ટાઈમે ક્યાંથી આ બાળકી ગઈ છે એ દેખાશે, પછી કઈ રીતે એને બહાર લવાશે અને કેટલી એને ઓક્સિજન મળતો હશે કે કેમ, આ બધા સામે ઘણા બધા મુદ્દા ઉપસ્થિત થાય છે. એટલે હકીકતમાં તો ફાયર બ્રિગેડ છે તો ફાયર આગ ના જ લાગે એના સાથે આપણે ધ્યાન રાખવાનું છે. એટલે મોટે ભાગે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એ રીતે આ જે જોખમો છે બીજા બધા જે માણસ જાત માટે કે જાનવરો માટે, તો એ તમામ જગ્યાએ બહુ જવાબદારીઓ નક્કી કરીને અધિકારી લેવલ કે ફાયર બ્રિગેડ હોય કે જે કંઈ ગ્રામ પંચાયત લેવલ હોય, એ થશે તો જ આ જે ઘટનાઓ બને છે ઘટનાઓ નિવારી શકાશે. બાકી ઘટના બને અને પછી એને બચાવવા જવાની જે ઘટનાઓ છે એમાં બહુ ઠીક છે, સફળતાઓ જોઈએ એટલી મળતી નથી.
એ કાબિલિયત ઉપર આધાર રાખે છે, સમય ઉપર આધાર રાખે છે. પરમાર સાહેબ જી બિલકુલ જી પરમાર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. કાબિલિયત આપણા કર્મચારીઓ અધિકારીઓમાં છે, મહેનત કરે છે. કુદરત કદાચ આજે સાથ પણ આપે છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે, પરંતુ અમરેલીમાં આ વિસ્તારમાં વરસાદ નથી, જેના કારણે રેસ્ક્યુને બીજી કોઈ તકલીફ નથી પડતી. પ્રભુને પ્રાર્થના કરીએ આપણી આ દીકરી, આપણી આરોહી અસ્થિ ખીલતી આપણી વચ્ચે હોય. દેવાંશી મારી સાથે જોડાય છે. દેવાંશી, મેં જ્યારથી આ જર્નાલિઝમ શરૂ કર્યું ત્યારથી સતત દર મહિને 2 મહિને આ પ્રકારના સમાચાર આવે છે. આપણે પ્રાર્થના પણ કરીએ છીએ અને આપણા હાથમાં બીજું કશું છે પણ નહીં. દેવાંશી, એ માની શું હાલત હશે? મને એ જ સમજ નથી પડતી. એ માની શું હાલત હશે જે સતત 6 કલાકથી એ બોરવેલી બાજુમાં બેસી રહી હશે? પરિવારની શું હાલત હશે? કેમ કોઈ સમજતું નથી? કેમ નાની 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 આ પ્રકારની બેદરકારી જે એક જીવનું જોખમ બને છે? દેવાંશી, આપણે દુર્ઘટનાના ભૂખ્યા માણસો છીએ કમનસીબે. આપણે પ્રતીક્ષામાં હોઈએ છીએ આપણી સંવેદનાઓ જાગે એના માટે કે કશુંક થાય અને પછી આપણે બોલીએ. આપણે કોઈ પણ બાળકનો જન્મ થાય તો એને ઈશ્વરનો સંદેશ માનીએ છીએ, પણ બાળકનું મૃત્યુ છે એ ઈશ્વર આપણને બહુ મોટો સંદેશ મોકલી રહ્યું છે. એ સંદેશો આપણે વ્યક્ત નથી કરી શકતા. આપણે એટલા બધા ભગવાનને ભરોસે રહીએ છીએ કે આપણે એ ભૂલી જઈએ છીએ કે ભગવાને આપણામાં ભરોસો રાખીને આપણને મોકલ્યા છે. આપણે રામ ભરોસે રહેવાનો મતલબ એવો નથી હોતો કે આપણે દરેક વખતે ઈશ્વર ઈચ્છા બલી હસીને ભગવાન જે કરે એ સારું ને ભગવાનને જે ગમ્યું એ ખરું એવું માનીને તમે એમાંથી બહાર આવી શકો. આપણે એ માનીને ચાલવું પડશે કે ઈશ્વરે આપણી અંદર ભરોસો મૂક્યો છે. ભગવાન આપણને કહી રહ્યા છે કે તમારે કશુંક કરવાનું છે, પણ કમનસીબે આપણે પ્રતીક્ષામાં હોઈએ છીએ કે કશુંક થાય. અને ઉમાશંકર જોશીએ કહ્યું હતું કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ કણીના લાદશે. પણ એ જઠરાગ્નિ દુર્ઘટના પછી જાગે છે, પછી ઓલવાઈ જાય છે, શાંત થઈ જાય છે અને પછી બીજી કોઈ દુર્ઘટનાની પ્રતીક્ષામાં લાગી જાય છે. આ બધું સતત થાય છે. એનું કારણ એ છે કે આપણે સમસ્યાના મૂળ સુધી નથી પહોંચતા અને એના સોલ્યુશન વિશે વિચાર નથી કરતા. આપણે કલ્પાંતો કરીએ છીએ, આપણે આક્રોશ વ્યક્ત કરીએ છીએ અને પછી આપણે ફરીથી એવી જ કોઈ દુર્ઘટનામાં પસ્તાઈએ છીએ કે યાર આપણે લાસ્ટ ટાઈમ રોકાઈ ગયા હોત તો આ ફરીથી ન થતું. આવા કેટલા બાળકો આપણા મૃત્યુ પામ્યા, પણ 1-2ના આંકડાથી ફરક નથી પડતો. પછી 25થી ફરક ન પડ્યો, પછી 28થી ન પડ્યો, 150થી ન પડ્યો, તો ક્યારે પડશે એનો કોઈ જવાબ નથી. કોઈ એક દુર્ઘટના આપણને અંદરથી જો એટલી ન હચમચાવી દે કે આપણે એવું વિચાર કરીએ કે નહીં આ પોઈન્ટ પરથી આ રોકાવું જોઈએ. અને એના બહુ બધા સોલ્યુશન છે, એના વિશે વાત થઈ રહી છે, એક્સપર્ટ્સ બોલી રહ્યા છે, પણ કમનસીબે એ વિષયના નિષ્ણાંત કોઈ છે તો એને લાગુ કરાવવાની વ્યવસ્થા આપણી પાસે નથી. આપણે એ વ્યવસ્થા ઊભી કરવાના પ્રયત્નોમાં થાકી જઈએ છીએ, આળસ આવી જાય છે. આપણે એવું માનીએ છીએ કે યાર કશું બદલાવાનું નથી, ઈશ્વર આપણી પર ભરોસો રાખીને બેઠો છે કે આપણે બદલીશું. આપણે બીજાની રાહ જોઈએ છીએ કે કોઈ બોલશે અને પછી હું એના વિશે વિડીયો બનાવીને શેર કરીશ, કોઈ લખે ને હું એમાં નીચે કમેન્ટ કરીશ કે હા બહુ સરસ લખી નાખ્યું, સરકાર કશું કે એટલે ભૂપેન્દ્ર દાદા બહુ સરસ બોલ્યા. પણ એના પછી એનો જે એક્ઝિક્યુશનની જવાબદારી જે લોકો પર આવે છે, બધા લોકો સહમત થાય છે કે વાત સાચી કહી રહ્યા છે, પણ એ બદલશે કોણ? બધા એવું માને છે કે બાજુવાળો ચોર છે, પોતાના માથા પર કોઈ લેતું નથી. અને જ્યાં સુધી એ નૈતિક જવાબદારી નહીં સ્વીકારીએ અને એવું નહીં માનીએ કે આમાં ઈશ્વર કંઈ નહીં કરે, આપણે કરવાનું છે, કેમ કે આપણને માણસ બનાવીને મોકલે, એનાથી વધારે શું ભરોસો પેદા કરે ભગવાન આપણા પર? એટલે આટલો મોટો ભરોસો ભગવાને આપ્યો અને છતાંય આપણે એવું કહીએ કે આપણે ઈશ્વર ભરોસે છીએ, તો સોરી, 4 હાથવાળા ભગવાન નહીં આવે, 2 હાથવાળા આપણે છીએ, જેનો અંશ આપણી અંદર છે. આપણે એ ભરોસા સાથે બધું કરવા માટે સક્ષમ છીએ. જ્યાં સુધી રાહ જોઈશું ત્યાં સુધી આવું રહેશે. સોલ્યુશનનું નહીં વિચારીએ ત્યાં સુધી તો આવી દુર્ઘટનાઓની રાહમાં હોઈશું આપણે ફરીથી. દેવાંશી, દુર્ભાગ્ય તો જુઓ, આપણે બાળપણથી એક જ શીખવાડવામાં આવ્યું છે, ખાડો ખોદે તે પડે. અહીંયા તો ખાડો ખોદે છે કોઈ, પડે છે કોઈ. આપણને એ શીખવાડવામાં આવ્યું છે કે કર્મ જે અહીંયા કરીએ એ જ અહીંયા ભોગવીને જવાનું. આ દીકરીઓ દીકરાઓ ફૂલ જેવા, જેમને દુનિયા જોઈ જ નથી, જેમને કોઈ કર્મ કર્યું જ નથી, કર્મ કરવા માટે આવ્યા છે, પણ કોઈના કુકર્મોના કારણે, કોઈની લાપરવાહીના કારણે એના જીવ જાય છે. દેવાંશી, આપે કહ્યું ને દાદાવાળી વાત, એ વાત સાચી છે. પણ દેવાંશી, મારી તમારી આ બધાની જવાબદારી પણ છે. અને હું ફરીથી કહું છું તમને વારંવાર, દેવાંશી, હું કહી પણ ચૂક્યો છું, આ રાજકોટવાળી દુર્ઘટના છેલ્લી હશે દેવાંશી. પછી દુર્ઘટના મુદ્દે હું નહીં બોલું, જો હું હાથ કડી નહીં પહેરાવી શકું તો
હું નહીં પહેરાવી શકું ને તો નહીં બોલું, મને અધિકારી નહીં હોય. દેવાંશજી, ફરીથી આજે તમને પ્રોમિસ કરું છું, હું બંધ કરી દઈશ એ મુદ્દે બોલવાનું, કારણ કે હું નિષ્ફળ હશું અને એ પાકું છે. નિષ્ફળ થવા માટે હું જન્મ્યો નથી. સરકારના જે લોકોને નિષ્ફળ થવું હોય એ થાય. દેવાંશજી, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, પ્રફુલ્લ પાનસેરિયા, શિક્ષણ રાજમંત્રી, તેમણે ચોક્કસથી પ્રયાસ કર્યો છે આ પ્રકારના કૂવા બંધ થાય તે માટે. પ્રફુલ્લ પાનસેરિયાએ શિક્ષકોને પણ અપીલ કરી હતી, એટલે મને લાગ્યું પ્રફુલ્લ પાનસેરિયા સાથે વાત કરવી જોઈએ અને સરકાર સુધી વાત પણ પહોંચાડવી જોઈએ. આવો સાંભળી લઈએ પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી હતી, ત્યારે તેમને શું કહ્યું હતું. પ્રફુલ્લભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. આપ પ્રફુલ્લભાઈ જાણો છો, અનેક બોરવેલ ખુલ્લા હોય છે અને અનેક વાર એ ખુલ્લા બોરવેલમાં આપણા માસૂમો પડે છે ને જીવ જાય છે. આજે પણ અમરેલીની અંદર આવી દુર્ઘટના સર્જાઈ છે. પ્રફુલ્લભાઈ, આ માસૂમોના જીવ આપણે કેવી રીતે બચાવી શકીએ, મારે એ જ જાણવું ને સમજવું છે. પ્રફુલ્લભાઈ, આ સ્થિતિ માટે આપ કોને જવાબદાર માનો છો? રોનકભાઈ, આમ તો જ્યારે છેલ્લે 3 મહિના 4 મહિના પહેલાં જે આવી દુર્ઘટના ઘટી હતી દ્વારકાની આસપાસના કોઈ ગામમાં, અને ત્યારે 20 કલાક સુધી બાળક અંદર તડપી અને પછી મૃત્યુ પામ્યું હતું, જે આપણા દિલને ખૂબ જ સ્પર્શી જાય આવી ઘટનાને દુઃખ પહોંચાડે છે. ત્યારે જ મેં આ બાબતનું ખૂબ ડીપમાં જઈને ગુજરાતમાં દરેક જગ્યાએ આવા ખુલ્લા બોર એટલે આ એક માનવની ગંભીર બેદરકારી, અને હું તો એમ કહું જે ખુલ્લા મૂકે છે એ માણસ મારવા માટે જ મૂકી રહ્યા હોય એ રીતની સ્પષ્ટ વાત છે. કોઈ અમુક એક્સિડન્ટો થતા હોય, કોઈ પહેલું થતું હોય, એમાં હજી તો થોડી ઘણી આપણે પહેલું થાય કે ચાલો એક્સિડન્ટ થયું, પરંતુ આ જાણી જોઈને કરવામાં આવતું જધન્ય કૃત્ય છે, માટે આને માફ ન કરી શકાય. મેં ત્યારે પણ એક સંવેદનશીલ પત્ર અમારા ગુરુજનો, ગુજરાતના તમામ શિક્ષકોને પત્ર લખ્યો હતો, અને રોનકભાઈ 40 જેટલા બોર અમારા ગુરુજનો યાની કે શિક્ષક મિત્રોએ સેવાના હેતુ છે બંધ કર્યા હતા. તો આજે 40 બંધ થયા, એમાંથી એકાદું દુર્ઘટના આપણે બચાવી શક્યા. પરંતુ આ વખતે પરિપત્ર રાજ્ય સરકારનો દરેક જિલ્લાના કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યો હતો એ સમયમાં, જ્યારે મેં રજૂઆત કરી હતી, અને કલેક્ટર શ્રી દ્વારા પણ તાલુકા લેવલ સુધી તમામ અધિકારીઓની નિયુક્ત કરી અને એને જવાબદારી સોંપવામાં આવી હતી. અને IPC કલમ દ્વારા ચોક્કસ પ્રકારે જેમણે ખુલ્લો મૂક્યો છે એમના પર ફોજદારી કલમ લગાડી અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે, જે પહેલાં નહોતી થતી. માટે જેમણે જ્યાં હજી હું આ એક કોઈ પોલિટિકલ કે કોઈ પેલી વાત નથી કરતો, પરંતુ હજી હું હૃદયપૂર્વક 2 હાથ જોડીને દરેક લોકોને વિનંતી કરું છું, પ્લીઝ આવા ખુલ્લા બોર 1 કલાક માટેનો સમય તમને ન હોય તો અમને પત્ર લખો, અમને ફોન કરો. શિક્ષણ મંત્રીને એક માણસ તરીકે હું આવીને બંધ કરી જઈશ. આ મારી સંવેદના સાથેની હું વાત કરી રહ્યો છું. બધી જગ્યાએ કાનૂન કરતાં આ સમજણનો વિષય છે, આ એક માનવતાનો વિષય છે. આને કોઈ પહેલી સાથે સાંકળી ન શકાય, પરંતુ જે ઘટનાઓ ઘટે છે રોનકભાઈ, એ દિલને સ્પર્શ કરે છે, દિલને ટચ. સરકારે કાનૂન બનાવવો પડશે. જે પણ બોરવેલ ખુલ્લો મૂકે ને અને જ્યાં દુર્ઘટના સર્જાય ને ત્યાં સવધ અપરાધ માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ. તો જ આ બધાની શાન ઠેકાણે આવશે. આ બેદરકારી ન હોઈ શકે, ન ચાલી શકે. ખેર, આશા રાખું આપણી આરોહી અસ્થિ ખીલતી બહાર નીકળે બોરવેલમાંથી. મારી સાથે હરેશ ફરી એકવાર જોડાયા છે. હરેશ, કોઈ રાહતના સમાચાર, કોઈ સારા સમાચાર? રોનકભાઈ, આપણી આરોહી દીકરી 50 થી 60 ફૂટ બોરની અંદર હજુ પણ ફસાયેલી છે. ફાયર વિભાગ દ્વારા 7 કલાકથી જહેમત કરી રહ્યા છે. આરોહીને બહાર લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે, અને ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા NDRFની બરોડાથી ટીમને બોલાવવામાં આવી છે. હાલ હું દ્રશ્યો બતાવીશ. NDRFની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે. તમામ પ્રયત્ન આરોહી બહાર
જીવંત નીકળે તે માટેના પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. લોકો પણ ક્યાંક ને ક્યાંક પ્રાર્થનાઓ કરી રહ્યા છે કે આપણી દીકરી આરોહી જે 50 ફૂટ 45થી 50 ફૂટ અંતરે જે ફસાણી છે તે ક્યાંક ને ક્યાંક જીવંત નીકળે તે માટેના તમામ પ્રાર્થનાઓ કરી રહ્યા છે. અને બપોરના તમામ વહીવટી તંત્ર આરોહી બહાર નીકળે તે માટેના પ્રયાસ હાથ ધર્યા છે. રોબોટની મદદ લેવામાં આવી છે. સાથોસાથ મેડિકલ વિભાગની ટીમ પણ ખડે પગે રાખવામાં આવી છે. 108ની ટીમ પણ અત્યારે ઘટના સ્થળ પર છે અને NDRFની ટીમ અત્યારે સ્થળ પર પહોંચી છે અને હાલ તેમના દ્વારા આ આરોહી બહાર નીકળે તે માટેના પ્રયાસ NDRFની ટીમ પણ હવે કરવાની છે. જી હરેશભાઈ, આશા રાખું આપણી આ દીકરી અસ્થિ ખીલથી બહાર નીકળે. બહુ દીકરીઓ ખોવી, બહુ દીકરા ખોયા, બહુ ફૂલ કરવાયા સબમર્સિબલ પૂરની અંદર. આપણી દીકરી હેમખેમ બહાર આવે. ખેર